ખાલી રાખો તોય ગયા કામથી તમે. આગળ કહે છે મન સે ચાહો અહિત, કોઈનું ગુરુ કરવાની ભાવના મનથી રાખો. મનથી પણ કરો ન કરો તો સેકન્ડરી છે, પણ મનથી પણ કોઈનું ગુરુ કરવાની ભાવના રાખો તો કહે માનસ પાપ થઈ ગયું. અધમ કાર્યની પ્રીતિ હતી. અને આપણા ધર્મગુરુ, આપણા સંતો, આપણા શાસ્ત્રો જે કાર્યને અધમ કહે છે, હલકું કહે છે, જે ન કરવું જોઈએ એવા કાર્યમાં જો તમે પ્રીતિ રાખતા હો તો એ માનસ પાપ છે અને અકલ્યાણ કરનાર છે. વિચારજો, આટલું ઝડપથી હું બોલી જાઉં અને એટલું ઝડપથી તમે સમજી જાઓ વાતમાં શું માલ છે. આ એક એક વસ્તુ માણસને વિચાર તો કરી દે છે, પણ ઉપયોગી ચોક્કસ છે. કંઈક કાનમાં પડ્યું હશે, ક્યારેક ચિંતન થશે, ક્યારેક મારું પુસ્તક હાથમાં આવશે, પાનાઓ ફેરવશો, ક્યાંકથી બચી શકાશે. ખેર આગળ વધીએ છીએ. વાચિક પાપ, વાણીના પાપો સાંભળજો. કુસંગતિ અનૃત અપ્રિય. કુસંગતિ અનૃત અપ્રિય. કુસંગતિ ખોટા માણસનો સંગ. અને ખોટો એટલે શું એ આપણે સમજીએ છીએ, એમાં આપણી વ્યાખ્યા કરવાની બહુ જરૂર નથી, કારણ કે ત્યાં જીવીએ છીએ બધા. કુસંગતિ ખરાબ માણસ હોય, જેની પાસે સારું જોવાની દ્રષ્ટિ ન હોય, સારા શબ્દો ન હોય, જેનામાં વિવેક ન હોય, જેનામાં સમજ ન હોય, સતત બીજાનું અકલ્યાણ અને અહિત ઈચ્છતો હોય, આને હલકો કહેવાય. તો કુસંગતિ તો કહે કુસંગતિ. પછી અંદરુકણથી કુસંગતિ થાય છે, વાણીનો દોષ થાય. સંતની સાથે બેઠા હો તો મરજી હોય કે ન હોય, પણ મંડપમાં આવીને જે બેસી ગયો એની ઈચ્છા ન હોય ને, એ સુપરવિઝન કરવા આવ્યો હોય, ખાલી એ જોઈ તો ખરા હું હાલે છે, તો એને ખબર ન હોય, એમ અમારી હારે હાર મંડે ધૂન બોલવા, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. એની ઈરાદો ન હોય, એને ગાવું ન હોય ધૂન, એને લેવી ન હોય, પણ તાલ અને સ્વરની સાથે આ સત્સંગનો પ્રભાવ છે. એની ઈચ્છા ન હોય તો એ ક્યાંક ડોલી જાય, ક્યાંક જોઈ જાય, ક્યાંક સત્સંગમાં નમઃ શિવાય એનાથી ભાવે તો ભાવે. પણ એક સંઘ બળ છે ને, આ સંઘમ શરણમ ગચ્છામિ બુદ્ધિ ગયું, અહીંનો માહોલ એવો છે જેનાથી બોલાઈ જવાય. અને કુસંગતિ ખોટા માણસની સાથે બેઠા હો તો ભાવે કુભાવે, પણ તમે પ્રવાહમાં દોરાઈ જાઓ તો શિવપુરાણ કહે છે કે વાચિક પાપ થાય છે, વાણીથી પાપ થાય છે. દુષ્ટના સંગમાં ન બેસવું ના પાડી છે. એકલા બેસવું, ધ્યાન કરવું, ધ્યાન ન લાગતું હોય તો પુસ્તક વાંચવું, પુસ્તક ન વાંચવું હોય તો જે કરવું હોય એ કરવું, પણ દુષ્ટનો સંગ ન કરવો ના પાડી છે. કુસંગતિ અનૃત એટલે અસત્ય, ખોટું બોલવું. પછી અપ્રિય ભાષણ, બીજાને ન ગમે એવું બોલવું. એટલે તો કયું ઋષિ મુનિએ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત અસત્યમ પ્રિયમ. સત્ય બોલો, પ્રિય બોલો, પણ અસત્ય એવું પ્રિય ન બોલો. પણ ખેર સત્ય બોલો એ સાથે હું સહમત છું, પણ પ્રિય બોલો એની સાથે બહુ સહમત નથી, કારણ કે મને રસ્તો જ ભગવાન એવો આપ્યો છે કે જો હું મીઠું મીઠું બોલું તો મારું કામ ન થાય. ક્યારેક મારે કટુ સત્ય, શાસ્ત્રોએ પણ કહ્યા છે કડવા સત્યો, દરેક સંતોએ આ કામ કરવું પડ્યું છે. તો ખેર કડવા સત્યો ક્યારેક કહેવા પડે છે, પણ અપ્રિય ભાષણ, બીજાને ન ગમે એવું બોલવું, એને પણ એ વાચિક દોષ કીધો છે. ચુગલી ખોરી, બીજાની ચાડી કરવી, ફલાણી આમ છે, ઢીકડી આમ છે, પૂંછડી આમ છે, આ ચુગલી ખોરી તો કે એ પણ એક જાતનું વાચિક પાપ છે. વાણી અગ સમજો સુખન મોહિની કહે કર જોરી. આટલા વાણીના પાપ કયા. અને હવે કાયિક પાપ, શરીરથી થતા પાપો કયા કયા છે માતાઓ ભાઈઓ? અખાદ્ય ભક્ષણ અરુહિંસા. અખાદ્ય ભક્ષણ અરુહિંસા. જે ના પાડી છે સાધુ સંતોએ, ઋષિ મુનિઓએ, જે ન ખાઓ. દાખલા તરીકે ઈંડા, નોનવેજ, આવું બધું ખાય છે માણસ. આજે અમે જ્યારે મુસલમાનો સાથે બેઠા હોય, ક્યારેક વાતો કરતા હોય, એ લોકો ચોખ્ખું કે માતાજી તમને ખબર નથી, પણ આમલેટની લારીએ તમે જોજો ક્યારેક બજારમાં નીકળીને મુસલમાનના છોકરા ઓછા હોય છે, હિન્દુના છોકરા ઝાઝા હોય છે, ત્યારે નીચું જોઈ જવું પડે, અમારે નીચું જોઈ જવું પડે. આજકાલ તો ફેશન છે. ડોક્ટર એમ કહે કે ઈંડા એ નોનવેજ ન કહેવાય, બાળક તંદુરસ્ત થશે. અને ફર્સ્ટ ક્લાસ પ્રોટીન ને સેકન્ડ ક્લાસ પ્રોટીન, પ્રોટીનના બે ભાગ પાડ્યા છે ન્યુટ્રિશનમાં, તો કે ઈંડામાંથી ફર્સ્ટ ક્લાસ પ્રોટીન મળે છે. એટલે તમે છોકરાને ઈંડા ખવડાવો, છોકરું જાડું થશે, જાડું ન થશે, તારો કોડો બુદ્ધિનો બળદિયો થઈ જશે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ
શિવાય મારી ખાસ તો માતાઓને દીકરીઓને કેવું છે, ઘરની વ્યવસ્થા બહેનોના હાથમાં હોય છે, દીકરીઓના હાથમાં હોય છે. હું દરેકને વિનંતી કરું છું કે ડૉક્ટર ભલે ગમે તે કે અરે કેટલા સુંદર સંકલ્પ જનિત પદાર્થો છે, દેવતાઓએ સંકલ્પમાંથી પ્રગટ કરેલા પદાર્થોમાં છે દૂધ, ઘી, દહીં, માખણ, મધ અને એવા તો કેટલા બધા પદાર્થો છે. જરૂર નથી હિંસા કરવાની. ના કહું છું બહેનો, ફેશન તરફ જશો નહીં, ડૉક્ટરોનું માનશો નહીં. સત્સંગમાં બેસીને જે કંઈ તમને લાગે સમજવા જેવું એને સમજજો, એને સ્વીકારજો અને તમારા રસોડાના માહોલને બરબાદ થતો અટકાવજો. આજ હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું, તમારા રસોડાના માહોલને બરબાદ થતો અટકાવજો. ખેર તમે ધારો તો આ કરી શકો એમ છો, પણ ધારવું તમારે પડશે, તમારે ધારવું પડશે. ખેર આગળ વધીએ છીએ. અખાદ્ય ભક્ષણ, અરુહિંસા, હિંસા કરવી, અનુચિત કાર્ય પ્રતિ હઠ. આપણને ખબર છે કે આ ખોટું કામ છે, પણ એ ખોટું કામ કરવા માટે હઠ પકડવી. ખબર હોય કે આ જૂઠું જ છે, ખોટું જ છે. શિવપુરાણ કહે અનુચિત કાર્ય પ્રતિ હઠ, અયોગ્ય કાર્ય માટે હઠ કરવી છે તો કે એ કાયિક પાપ છે. અને પરધન છીને મોહિની, બીજાના ધનને જે છીનવી લેનારો છે જબરજસ્તી પૂર્વક, તો કે આ કાયિક પાપ છે. તો માનસ પાપ, વાચિક પાપ, કાયિક પાપ, એની વાત પૂરી થઈ. એ સિવાયના પણ કેટલા બધા શાસ્ત્ર કથિત પાપો છે, એનું વર્ણન કરવા બેસું એક દિવસ બીજું જોઈએ. ખેર મુખ્ય વાત હતી કહી દીધી, બાકી શિવપુરાણમાં વિસ્તાર કર્યો છે. શિવપુરાણ ખરીદજો, ખરીદી ન શકો તો જેની પાસે હોય એની પાસેથી લઈને વાંચજો. પૈસા ન હોય તો જરૂરી નથી કે ખરીદવું જ તે, પણ ધ્યાન રાખજો પુસ્તક વાંચવા લઈ આવો તો પાછું ગાયબ ન થઈ જાય, પાછું આપી આવજો. પુસ્તક લોકો ગાયબ કરી દે છે, ગ્રંથની ચોરી કરે છે, ખોવાઈ ગયું, મળતું નથી, મારા પુસ્તક તો બહુ ચોરાઈ ગયા છે. હા, તો ધ્યાન રાખજો, વાંચવા લઈ આવી, વાંચીને આભાર માનીને પાછું આપજો એટલે બેના તારું પુસ્તક. ખેર આગળ વધીએ છીએ. દાન મહિમા, અને દાન મહિમા અન્નદાનને સર્વથી શ્રેષ્ઠ કીધું છે. આજે હું પ્રશંસા નથી કરતી, પણ મને કહેતા આનંદ થાય છે કે આ જ્ઞાન યજ્ઞમાં ગામડેથી દૂર દૂરથી આવનાર લોકો માટે બપોરના સમયે જે પરિવારે ભોજનની વ્યવસ્થા કરી છે ધન્યવાદને પાત્ર છે. આમાં લખ્યું છે ક્ષુધા રોગ મહારોગ બતાયા. વેદવ્યાસ કહે છે ક્ષુધા રોગ છે એ સૌથી મોટો રોગ છે. ક્ષુધા રોગ મહારોગ બતાયા. ક્ષુધા રોગને મોટો રોગ કીધો છે. આ રોગ ક્યારેય પૂરો થતો નથી. ગમે એટલું ભોજન કર્યું હોય તો હાંજ પડે ને હું પડ્યું જ આટા મંડે વાર રસોડા પાસે. સાંજે ગમે એટલું ભોજન કર્યું હોય તો હવાર પડે તો બિસ્કિટ છે, બિસ્કિટ પાર્લેનું પડીક હોય તો લાવો ને કે ચાની હારી. વળી હવારમાં નાસ્તો કર્યો હોય તો એ બપોર થાય ત્યાં કે દાળ ભાત કર્યા, દાળ ભાત કર્યા કે ક્ષુધા રોગ મહારોગ બતાયા. ક્ષુધા રોગ મહારોગ બતાયા. મહારોગ બતાયા. ક્ષુધા રોગ મહારોગ બતાયા. ટીબી ને કે કેન્સર ને કે એઇડ્સ ને મહારોગ નથી કીધો, પણ વેદવ્યાસ ક્ષુધા રોગને મહારોગ કહે છે કે ક્યારેય મટતો નથી. માણસ જીવે ત્યાં સુધી એને સમય સમય પર ભૂખ લાગે. તો કે અન્નદાનનો મહિમા સૌથી મોટો છે. ખેર પુની જલદાન કી મહિમા ગાઈ, પછી જળદાનનો મહિમા ગાયો છે. કુએ જલાશય બાંધો ભાઈ કહ્યું છે તમને ઈશ્વર જો આપ્યું હોય તો કુવાઓ બંધાવો, જળાશયો બંધાવો, બોર તૈયાર કરાવો. અને આજ ઓમકાર ધામમાં સૌથી પહેલી જરૂરિયાત પાણીની, અને મુન્દ્રાના ભાઈ રામભાઈએ બોરનું આયોજન કર્યું. ધન્યવાદ આપું છું. વખાણ નથી કરતી, પણ શિવપુરાણ પ્રમાણ આપે છે. તમારે કહેવું તો રહ્યું તે જલદાનની મહિમા ગાય છે, બહુ મોટી છે. પૂરી જલદાનની મહિમા ગાય. ઘણા માણસોને જોઈને તો આપણને એમ લાગે કે આને કાંઈ ખબર નહીં પડતી, હાવ ભૂત જેવો છે એવું લાગે ને, કે આને કાંઈ ખબર નહીં પડતી હોય. પણ એટલી બધી એનામાં સમજ હોય, આ શાસ્ત્રો સાંભળાય ન હોય પણ કુદરતી એમની સમજ હોય કે એને ખબર હોય ક્યાં શેની જરૂરિયાત છે, પૈસાનો ઉપયોગ ક્યાં કરવો. આવા ભક્તોને ધન્યવાદ છે જેનામાં ડોળ નથી, દંભ નથી, દેખાવ નથી, અને જ્યાં જરૂરી છે એ જગ્યાએ એના ધનનો સદુપયોગ કરે છે. ખેર પછી વૃક્ષની મહિમા બતાવી. હું તો એમ કહું છું પ્રત્યેક વૃક્ષ એક એર કન્ડિશનર છે. પ્રત્યેક વૃક્ષ
વૃક્ષની નીચે બેસો, તમને છાયા મળે, શાંતિ મળે, ફળ મળે, પુષ્પો મળે, કેટલું બધું આપે છે વૃક્ષ. અને છેલ્લે તમે કુહાડો ઉપાડો ને એના ઉપર તોય લાકડું મળે. આ સંતની પ્રકૃતિ છે. તમે ગમે એટલું બુરું કરો તો એ તમારું હિત જ કરે. વૃક્ષની મહિમા તો કહ્યું વૃક્ષો વાવજો. શિવ પુરાણમાં લખ્યું છે કે વૃક્ષો વાવજો. ખેર સત્ય સમાન અને પુણ્ય કે પુંજા. પછી સત્યનો મહિમા ગાયો છે. સત્ય બચાવે ભલે સમગુંજા. ચનોતરી જેવડું ભલે નાનું સત્ય, પણ સત્યનું બળ તમારામાં હશે તો તમને સત્ય બચાવશે અને અસત્ય ખતમ કરી નાખશે. પછી ભૂમંડળનું વર્ણન કર્યું, પછી ભોજન અને પોષણ વિજ્ઞાન બતાવ્યું છે. અન્ન પદાર્થ દો ભાગ બખાના. સાંભળજો, અન્ન પદાર્થના બે ભાગ વર્ણવા છે. વિજ્ઞાન આખું ભણાવી દીધું છે અહીંયા ઉમા સંહિતામાં કે અન્ન પદાર્થના બે ભાગ બતાવ્યા છે. ઘટ્ટ ઓર રસ ભિન્ન દો માના. એમાં ઘટ્ટ અને રસ, સોલિડ પદાર્થ અને પ્રવાહી પદાર્થ, આવા બે ભાગ કર્યા છે. ખેર બહુ સરસ વાત કરી છે માતાઓ ભાઈઓ. આમ તો એના ત્રણ ભાગ છે તમારા ભોજનના. એક ઘટ્ટ પદાર્થ છે, સોલિડ પદાર્થ. બીજો સેમી સોલિડ છે. હું સમજુ છું ત્યાં સુધી સેમી સોલિડ એટલે કે એકદમ પ્રવાહી પણ નથી અને એકદમ ઘટ્ટ પણ નથી. જેમ કે માખણ, ઘી, દહીં અને સેમી સોલિડ પદાર્થો કહેવાય. અને ત્રીજું સ્વરૂપ છે અન્નનું, ભોજનનું પ્રવાહી સ્વરૂપ. સરસ વાત કરી છે માતાઓ ભાઈઓ, ધ્યાનથી સાંભળજો. અન્ન એવું મન આપણું ત્યાં કહેવત છે. જ્યારે મનુષ્ય ઘટ્ટ પદાર્થોને પોતાના ખોરાક માને છે, એટલે કે સોલિડ પદાર્થોને રોટલી, રોટલા અને સોલિડ પદાર્થ કહેવાય. સોલિડ પદાર્થને જ્યારે માણસ ભોજનમાં લે છે ત્યારે અહીંયા શિવ પુરાણ કહે છે કે એના સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે. એનો સૂક્ષ્મ ભાગ, સૂક્ષ્મ એટલે કે જેને જોઈ શકાય નહીં, એનો અનુભવ થાય, પરમાત્મા જેવું છે. તો કે એના સૂક્ષ્મ ભાગમાંથી શું બને છે? તો કે મન બને છે. તો કે ત્યાર પછી શું બને છે? તો કે એના મધ્ય ભાગમાંથી, ઘટ્ટ પદાર્થના, સોલિડ પદાર્થના મધ્યમ ભાગમાંથી માંસ બને છે. અને પછી જે નકામો પદાર્થ છે એ મોટા આંતરડા વાટે બહાર ફેંકાઈ જાય છે, જેને આપણે વિષ્ટા કહીએ છીએ. આગળ વધીએ ત્યાર પછી કહ્યું જે સેમી સોલિડ પદાર્થો છે, એટલે કે ઘી, મધ, દહીં, માખણ, તો કે આવા પદાર્થ, મલાઈ, તો કે આ પદાર્થનો જે સૂક્ષ્મ ભાગ છે એમાંથી વાણી બને છે. સરસ વાત કરી છે. હા, એટલે દીકરીઓને કહું છું, દૂધ પીજો, ઘી ખાજો. પણ અત્યારે તો લીટી જેવા રહેવાની ફેશન છે. લીટીઓ જ મળે. આપણે હાલી જતું હોય ને છોકરીઓ, આપણે એને ફૂંક મારી દોડીએ લીટી જેવી હોય. હા, પણ ખાને મારી માં ખાને ખા. મમ્મી કે બેટા દૂધ પીને, મને ના ભાવે. ભાડમાં જા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને ફિલ્મના પડદાએ તો દાટ વાળ્યો છે. એ ફિલ્મના પડદા પર ઓલી લીટીઓને જોઈ જોઈને આને એમ થાય હું લીટી જેવી રહું. અને અકાળે વૃદ્ધત્વ આવી જાય. પછી ના ના, ઈશ્વરે તમને આપ્યું હોય તો આ પદાર્થોને સમ્યક રીતે આરોગજો, એને ખાજો, એમાંથી શક્તિ મળે છે. લખ્યું છે શિવ પુરાણમાં કે જે તમે સેમી સોલિડ પદાર્થો લો છો, ઘી વગેરે, તો કે એના સૂક્ષ્મ ભાગમાંથી વાણી બને છે. વાણી બને. બ્રાહ્મણો વેદ બોલી શકે, બીજો બોલવા જાય ગેંગે ફેફે થાય. કેમ વેદ બોલી શકે? હવે તો ઓછું થઈ ગયું, પણ હજી આપણા જીન્સમાં છે. શું કામ? આપણા વડવાઓ ઘી પીતા. લાડવાની હરીફાઈ બ્રાહ્મણોમાં થાય. હળવદ વાળા હજી ત્રીતરી ઝાપટી જાય છે. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. માતાઓ, હું શું કામ કહું છું? તમારી વાણીમાં પ્રભાવ આવશે, ચહેરા પર તેજ આવશે. બહારના બહુ લપેડા બ્યુટી પાર્લરના નહીં કરવા પડે. ક્યારે ઘી દૂધ ખાધા હશે તો દેખાશે તમારા ચહેરા ઉપર. નહીતર બહારના લપેડા મોઢું ધો એટલે જઈશે આરામ. સમજો માતાઓ. તો કહે તમે જે સેમી સોલિડ પદાર્થો જે ખાઓ છો, ઘી, માખણ વગેરે, તો કે એમાંથી સૂક્ષ્મ ભાગમાંથી વાણી બને છે. વાણીમાં પાવર આવે છે. આગળ વધીએ.
એના મધ્યમ ભાગમાંથી મજ્જા બને છે, હાડકા બને છે, અને પછી એના સ્થૂળ ભાગમાંથી તો કે નખ અને વાળ બને છે. ત્યાર પછી જે પ્રવાહી પદાર્થ આપણે લઈએ છીએ, છાશ, દૂધ, પાણી, સૂપ, આ પ્રવાહી પદાર્થો, આ બહેનોને તો મારે ખાસ ભણાવવું પડે શિવ પુરાણમાં. આ જો નહીં કહું તો અધૂરી રહી કથા. કારણ કે બહેનોને સમજાવવું તો બહેનો ઘરવાળાને ખવડાવે ને. રસોડું બહેનોના હાથમાં હોય, બહેનોને જ ખબર ન હોય કે ન્યુટ્રિશન એટલે શું, આહાર વિજ્ઞાન એટલે શું, બેલેન્સ ડાયટ એટલે શું, ખોરાકના ઘટકો એટલે પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વોટર, બહેનોને જ ન ખબર હોય તો મેનુ જેવું બનાવે કે એમાં કાંઈ દમ જ ન હોય. એટલે બહેનોને મારે આ રસોડું શીખવાડવાનું, મારે તો ભાઈ લ્યો આમાં કેટલું કરવું મારે. ખેર, આગળ વધીએ છીએ. જે પ્રવાહી પદાર્થો તમે ભોજનમાં લો છો એના સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ પોષાય છે. અનાજ વગર માણસ જીવી શકે મહિનો 2 મહિના, પાણી વગર લાંબુ જીવી શકે તો કે પ્રાણ પોષાય છે જળથી. પછી એના મધ્ય ભાગમાંથી લોહી બને છે અને એનો સ્થૂળ ભાગ મૂત્ર રૂપે શરીરની બહાર ફેંકાઈ જાય છે. ખેર, હૃદય કમલ નાડીની સૃષ્ટિ બહુ સરસ વાત કરી છે. મનુષ્યના હૃદય કમળમાં નાડીઓની સૃષ્ટિ છે. હૃદયના મધ્યમાં સુષુમ્ના નાડી, જેને બ્રહ્મનાડી કહેવામાં આવી છે, પરમાત્માનું એ સ્થાન છે. પ્રાણવાયુ સે સાહિકી પુષ્ટિ. અને આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં તો ઘણા બધા વાયુઓ જાય છે, પણ એમાં 20% જેટલો ઓક્સિજન હોય છે. અને ઈશ્વર એવી વ્યવસ્થા કરી છે. ઓક્સિજન એટલે પ્રાણવાયુ, એ પ્રાણવાયુ શોષાઈ જાય છે અને એનાથી અંદરનો પરમાત્મા પુષ્ટ થાય છે. ભય પુષ્ટ નાડી સે પ્રાણા. પહેલા તો સાંભળજો, કેવી સરસ વિજ્ઞાન ભણાવ્યું શિવ પુરાણમાં કે તમે શ્વાસ લો છો, એમાં ઓક્સિજન લો છો, એ ઓક્સિજનથી હૃદય કમળની નાડીઓ પોષાય છે, એ નાડીઓથી પ્રાણ પોષાય છે અને પ્રાણની સાથે આખું શરીર રસનું પાન કરે છે. આત્મદેવ સે યહ રસ પાકે. શરીર અને આત્મા આ બંનેના બળથી રસ પાકે છે. આત્મા અને દેહ, ખાલી શરીર પડ્યું હોય, શબ પડ્યું હોય, ગમે એટલું ભોજન એની પાસે મૂકો, ગમે એવા શણગારો મૂકો, કઈ કામના ખરા દીકરાઓ, પણ એમાં પ્રાણ હોય, પરમાત્મા બેઠા હોય તો એને શણગાર સજાવો તો સુંદર લાગે, હસે, બોલે, નાચે, ગાય. તો કે આત્મદેહ સે યહ રસ પાકે. શરીર અને આત્માના સંયોગથી જે કંઈ તમે ભોજન લો છો કે શ્વાસ લો છો એ રસ પરિપક્વ થાય છે. તાસે ત્વચા અરુ રક્ત વિપાકે. તો કે રસમાંથી શું બને છે તો કે ત્વચા બને છે. એ રસ જ્યારે વિપાક તરફ જાય ત્યારે રક્ત બને છે. પછી રક્તથી આગળ કહે છે કેશ, લોમ, માંસ, અરુ મજ્જા. વાળ, લોમ એટલે રૂંવાટી, હેર્સ શરીર પર નાના નાના છે, રૂંવાટી છે એ બને છે. માંસ અને મજ્જા બને છે. રસોઈ કરતી વખતે આવો વિચાર આવે છે? નહીં આવતો, નથી આવતો. બહુ નિર્દોષ છે મારા શ્રોતાઓ. હવે રસોઈ કરતી વખતે મારું મોઢું દેખાવું જોઈએ કે માએ શું કીધું હતું. રસોઈ સુંદર બનશે, મને યાદ કરીને બનાવશો તો મજા આવશે. તમને જોજો કરે હું રસોઈ બહુ સરસ બનાવું છું. ખેર, આગળ વધીએ છીએ. રક્ત સે કેશ, લોમ, માંસ, મજ્જા. રક્તથી કેશ શરીરની રૂંવાટી, માંસ અને મજ્જા પુષ્ટ થાય છે. તથા સ્નાયુ છે, પછી એનાથી સ્નાયુનું ગઠન થાય છે. પછી સ્નાયુથી અસ્થિ નખ એ બરાબર શરીર એને સજે ધજે છે. મજ્જા સે શુદ્ધ શુક્ર કા ઉદ્ભવ. મજ્જા એટલે બોન મેરો, છેલ્લું સ્વરૂપ છે. અને બોન મેરો પછી જે અત્યંત શક્તિશાળી તત્વ શરીરમાં બને છે એને શુક્ર અથવા વીર્ય કહેવામાં આવે છે. કે પુરુષના એક જ સ્ખલનમાં કરોડો સંતાનોને પેદા કરે એટલા બધા પરમાણુઓ હોય છે. વિજ્ઞાન કહે છે માતાને બાળકને જન્મ આપવા તો એમાંથી એક જ પરમાણુની જરૂર પડે છે માતાઓ. આ વિજ્ઞાન છે, આમાં કશું ખોટું નથી, આમાં કશું શરમાવા જેવું નથી. જે માણસ સત્યથી ભાગે છે મોટામાં મોટો અધાર્મિક છે. હું એમ કહું છું અધાર્મિક છે. આ સત્ય છે, ઘણાને તો ખબર પણ નહીં હોય. પણ પુરુષને અને સ્ત્રીને કેટલી બધી ક્ષમતા આપી. પુરુષના એક જ વખતના સ્ખલનમાં કરોડો બાળકોને જન્મ આપી શકે એટલી ક્ષમતા હોય છે એના અણુઓમાં. આ હું કહીશ તો
યુવાનો ભાઈઓ દીકરાઓ સમજશે નહીં કે મૂલ્ય શું છે. રસ, રક્ત, અસ્થિ, માંસ, મેદ, મજ્જા, તમે જે ભોજન લો છો આખી ફેક્ટરી કેટલી બધી ઉર્જા એની પાછળ વેડફે, કેટલી ઉર્જા લાગે, ત્યારે પછી છેલ્લે અંતિમ વીર્ય 7મી ધાતુ બને છે. અને એ ધાતુનું જે જતન કરે છે, એ ધાતુની જે રક્ષા કરે છે, એનું મનોબળ વધે છે, એનું આત્મબળ વધે છે, એનું શરીર બળ વધે છે અને સાધનામાં બહુ આસાનીથી એનો પ્રવેશ થઈ શકે. બાકી આવીને મને કંઈક માં ધ્યાનમાં બેસે પણ મન નથી લાગતું, ક્યાંથી લાગે? કારણ કે शरीर को जाना नहीं, शरीर को पहचाना नहीं, शरीर को किस तरह से तू इस्तेमाल कर रहा है तुझे पता नहीं है, एनर्जी को तू वेस्ट कर रहा है, कहाँ से तेरी साधना में सिद्धि आएगी. खैर माताओ भाइयों, આગળ વધીએ છીએ. વર્ષ સમ માંસપેશિયા ગાયા. આ શરીરમાં માંસપેશીઓ કેટલી છે? તો કે 365 માંસપેશી છે. શિવ પુરાણે કરોડો વર્ષ પહેલા આ વાત કરી છે. સાંભળજો, કરોડો વર્ષ પહેલા સદાશિવ મહાદેવે આ વિજ્ઞાન ભાખ્યું. 213 હાડકાઓ કહ્યા. શિવ પુરાણ લખે છે 213 હાડકા. વિજ્ઞાન તો હમણાં આવ્યું, અલોપતિ તો હમણાં આવી, અંગ્રેજો તો હમણાં ભારતમાં આવ્યા અને પાછા હાલ્યા ગયા. પણ કરોડો વર્ષ પહેલા સદાશિવ મહાદેવ જે બોલ્યા છે, આજના વિજ્ઞાન મોડર્ન સાયન્સ દ્વારા પ્રૂવ થઈ ચૂક્યું છે આ બધું. તો કે 365 માંસપેશીઓ છે અને 3.5 કોટી લોમ છાયા. 3.5 કરોડ આપણા શરીર પરની રૂંવાટી છે. 3.5 કરોડ રૂંવાટી અને રોમ રોમમાં નમ શિવાય, નમ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. આમાં પરમાત્મા બિરાજે છે. રોમ રોમમાં પરમાત્મા. તમે કોઈ એની સાબિતી, કોઈ સાબિતી માંગે ને આવું કરાય નહીં હકુભા, પણ કે ને રોમ રોમમાં ભગવાન છે ની સાબિતી હું ટાંચણી ભરાવું છે. ઊંચો થાય કે આ સાબિતી. શ્રી રામ જય રામ જય જય કરતા નહીં આવું. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અહીં પરમાત્માએ આટલું બધું સુંદર શરીર, આવી અદ્ભુત વ્યવસ્થા કરી. તમે ખાઓ શાક રોટલી અને એમાંથી લોહી બની જાય. આટલી સુંદર વ્યવસ્થા. અરે વૈજ્ઞાનિકોએ કહ્યું છે મનુષ્યના શરીરમાં 8 પ્રકારની મુખ્ય સિસ્ટમ્સ છે ને આટલી સિસ્ટમ જો બહાર ઊભી કરવા જાય તો 400 માઇલમાં એનો ઘોંઘાટ ફેલાય. 400 માઇલ એટલે શું થયું વિચાર તો કરો. અતિશયોક્તિ કર્યા વગર વાત કરું છું. અહીંયા આની અંદર જે કંઈ બની રહ્યું છે, ઓટોમેટિક તંત્રમાં જે કંઈ થઈ રહ્યું છે, એ બધું બહાર બનાવવા માટે જો કોશિશ કરવામાં આવે તો અબજોનો ખર્ચો થાય અને 400 માઇલમાં એનો ઘોંઘાટ ફેલાય. માણસ રહી ન શકે એટલો ફેક્ટરીનો ઘોંઘાટ થાય. એના બદલે ખબર નથી પડતી. ખાઈ પીને તાજા માજા થઈને અંજીરનો હલવો ખાઈને અહીં બેઠા છો બધા ઊંધિયું દાબીને અને ખબર નથી માલિપા લોહી બને છે ને આપણે મોજ કરીએ. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. તો એને થેન્ક યુ કહો, એનો આભાર માનો કે આ 5 ફૂટના પૂતળામાં તે 400 માઇલની ફેક્ટરી ઘોંઘાટ કરે એના બદલે કાંઈ બોલ્યા વગર ચૂપચાપ એનું કામ કરે છે. આપણે ધમ પછાડા કરી મૂકીએ, નાનકડી જવાબદારી હોય તો જાણે આપ તૂટી પડ્યું હોય ને કાંઈ બોલ્યા વગર ચૂપચાપ. ખબર નથી તમને અંદર ફેક્ટરી ચાલુ છે ને તમે મારી સાથે મોજ કરો છો. ધન્યવાદ આપો એને, વંદન કરો એ પરમાત્માને. કાસે ભજો હૃદય શિવલાઈ, કાસે ભજો હૃદય શિવલાઈ. દેહ ધરે કો શુભ ફલ ભાઈ, દેહ ધરે તો શુભ ફલ ભાઈ. શરીર ધર્યાનું ફળ શું? ઈશ્વરે આટલી સુંદર વ્યવસ્થા આપી તો શું કરવું જોઈએ? દેહધારીએ મનુષ્ય શું કરવું જોઈએ? તો કે કરવા જેવું કઈ જગતમાં હોય તાસે ભજો હૃદય શિવલાઈ. હૃદયમાં સદાશિવનું ધ્યાન કરો અને સદાશિવનું ભજન કરો, અથવા તો ઠીક પડે એનું કરો પણ ભજન કરો. અલ્લાહ અલ્લાહ કરો તોય મને વાંધો નથી, રામ રામ કરો તોય મને વાંધો નથી, પણ તમે મારીને તારીને કૂથલીને ગામની પંચાયત લઈને કોષ કોદાળી લઈને ખોદવા બેહો એ ગમતું નથી. અને ખોદવાની જરૂર ક્યાં છે? હે ઇધર ભી ખુદા હે ઉધર ભી
बोलो खुदा इधर भी खुदा है उधर भी खुदा है અને અકુભાઈ जहाँ नहीं खुदा है वहाँ कल म्यूनिसिपालिटी खोदेगी नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय વર્ષ કોદાળી લેવી ખોદવાની જરૂર ક્યાં છે મ્યુનિસિપાલિટી આવડી મોટી બેઠી છે ખોદે છે આપણે ખોદણી કરવાની જરૂર કરી ખેર માતાઓ ભાઈઓ મૂળ વિષય તરફ આગળ વધીએ જરા આપણે હસી લીધું સાગર જલ સમ પર્વત મિટ્ટી ભાવા શુદ્ધ પાપ શુદ્ધિ સાંભળજો મહાસાગર જેટલું પાણી હોય ને પહાડ જેટલી તમે માટી લઈને બેસો પણ તાકાત નથી કે પાપ ધોઈ શકો दुष्ट तरे नहीं कोटि गंगा शिव पुराण कहे 1 करोड़ गंगा भेगी थाय तो दुष्ट तरतो નથી ભાવહીન નહીં મન સે ચંગી જેનું મન મેલું હોય મનથી જે પવિત્ર નથી એને 1 કરોડ ગંગા એ મદદ નથી કરી શકતી તો હું વારંવાર કહું છું આટલું બધું શું કામ બોલું છું મનોશુદ્ધિ માટે મનુષ્યના મનના શુદ્ધિકરણ માટે માનસ પરિવર્તન માટે રૂપાંતરણ માટે અને મન પરિવર્તિત થઈ ગયું તો બસ हम बदले तो जमाना बदले नजर भी आदमी की क्या अजीब चीज है जो बदल गई नजर तो दुनिया बदल गई जो बदल गई नजर तो दुनिया बदल गई नजर बदलाय तो दुनिया बदलाई जाए ખેર પછી વિવિધ અવસ્થા અને મન શુદ્ધિનો ઉપાય કહ્યો છે સાવધાન કંઈક કહેવું છે માતાઓ ભાઈઓ ધ્યાન આપજો જન્મ જન્મ સે શિવ કા સંગી આ જીવ મારો અને તમારો બધાયનો એનું અસલ સ્વરૂપ શું છે તો કે જન્મ જન્મથી એ તો શિવનો સંગી હતો મહાઅસ્તિત્વમાંથી ક્યાંક અંશ જુદો પડીને આપણે ભટકી ગયા છીએ જીવ પરાભવ કૂપ કુસંગ થયો એટલે જીવ આ સંસાર સાગરમાં પડ્યો આપણે એના સ્વરૂપમાં જ હતા ત્યાંથી જુદા પડીને ફેંકાઈ ગયા અહીંયા આવ્યા છે કાન સે પરમ સુને નહીં સત્યા પણ આ સત્ય જે માણસ કાનથી સાંભળી નથી શકતો ભલા ન દેખે આંખ અસત્ય ને જે બીજાનું ભલું જોઈ શકતો નથી ને પોતાની આંખ વડે જેને ખોટું દેખાય અસત્ય જ દેખાય એ વળી પાછો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી મરણમ ગૈરિભાવશયી પીડા ભારી ગૈરિભાવશયી પીડા पैदा થવાનું બાર બાર મરવાનું ગર્ભાશય की પીડા ભારી માતાના ગર્ભમાં ઊંધે માથે આવે લોહી અને માંસમાં 9 મહિના સુધી રહે અને માતાને પણ કેટલું બધું કષ્ટ પ્રસૂતિ સમય કા કષ્ટ અપારી આ વાત હું કહું એના કરતાં તમે બધાને સારી રીતે સમજી શકો કારણ કે ઘણી બધી માતાઓ બેઠી છે જેને પ્રસૂતિની પીડાને સહન કરી છે बच्चा को भी जीना है माँ को भी जीना है दोनों मौत का साक्षात्कार करते करते बच जाते हैं આવી પીડા અને જન્મ થયો પછી તો કે અવસ્થાઓનું વર્ણન કર્યું છે બચપન બાળ રોગ બહુ બાળે બચપનમાં બાળ રોગ કેટલાય બધા ઓરી નીકળે અછબડા નીકળે માતાજી નીકળે મોઢામાં દાંત આવે કેટલા બધા રોગ લખ્યું છે શિવ પુરાણમાં મારા ઘરની વાત નથી કરતી વિજ્ઞાન તો ટૂંકું પડે છે એટલું વર્ણન શિવ પુરાણમાં કર્યું છે બાળ રોગ બાળકોના રોગો અલગ કીધા છે તો પીડિયાટ્રિશિયન હોય છે કે બાળ નિષ્ણાત બાળ રોગ નિષ્ણાતો અલગ હોય છે તો કે બચપન બાળ રોગ બહુ બાળે બચપનમાં ઘણા બધા બાળ રોગ ઈચ્છા રોગ યૌવન મેં ગાળે યુવાનીમાં નવો રોગ લાગુ પડે તો એનું નામ તો કે ઈચ્છા રૂપી રોગ આ પામી લઉં ઓલું પામી લઉં આ મેળવી લઉં પેલું મેળવી લઉં પછી આગળ વાત કરીએ પણ બાલ્યાવસ્થા સર્વથી પરાધીન છે અતિ અબોધ મુખ મેં ગહે વિષ્ટા શિવ પુરાણે જેટલું ફાડી તોડીને ઉઘાડું લખ્યું છે કદાચ બીજા કોઈ પુરાણે નથી લખ્યું કહે છે અતિ અબોધ અવસ્થા મુખ મેં ગહે વિષ્ટા નાનકડું બાળક કાગજ કી કશ્તી ને બારિશ કા પાણી ગાવું હેલું છે પણ માં જાણતી હોય કે ટણપો કેમ મોટો થયો છે સાચું કહું છું હું બાળક અતિ અબોધ મુખ મેં ગહે વિષ્ટા તમે આ બધો અનુભવ લઈને બેઠા છો માતાઓ એટલો બધો અબોધ બાળક હોય કે બાળકે ગોદડું બગાડ્યું હોય એને જ્ઞાન ન હોય અને ભાખોડ ભર ચાલતું ચાલતું નાનકડો છોકરો પોતાની જ વિષ્ટા મોઢામાં મૂકવા માટે જાય છે સમજી શકું છું જુગુપ્સા પ્રેરક વાત છે
પણ સત્ય છે માનું ધ્યાન પડે તો વળી પકડી લે અને નવડાવે ધોવડાવે. આમ મોટા કર્યા તમને બધાને માતાએ, યાદ રાખજો. તો કે બાલ્યાવસ્થા ખેર, પછી યુવાની, બલમૂત્ર ત્યાગે જો મિલે સુખા. બહુ સરસ વાત કરી છે કે સ્ત્રીમાં કેટલું સુખ છે, કેટલું સુખ, કેટલું બધું વિચાર્યા પછી વેદવ્યાસે લખ્યું હશે. આ સાંભળવું કઠિન છે, બોલવું કઠિન છે, પણ કાન ઉઘાડા રાખીને સાંભળજો કે મળમૂત્રના ત્યાગથી જેટલું સુખ મળે છે એટલું જ સુખ સ્ત્રીના સંગમાં મળે છે, એનાથી વધારે કાંઈ નથી. પેલો ભાર હોય શરીરનો, પેટનો, ટોયલેટમાં જઈને આવે તો હાશ હળવા થઈ ગયા, એમ માણસ હળવો થવા માટે સ્ત્રી અને પુરુષનો ઉપયોગ કરે છે. માઇન્ડ વેલ સાવ ઉઘાડું લખ્યું છે. ભાર હળવો થયો શરીરનો, એના જે કંઈ ફોર્સ હતા અંદરના, ફોર્સ હતા એ ફોર્સ શાંત થઈ ગયા. ખેર, બહુ સ્પષ્ટ લખ્યું. અને આમ કરતા કરતા બુઢાપો આવે, તિરસ્કાર, સન્માન, અરૂપ, પ્રિય સંયોગ વિયોગ. ભાઈઓ માતાઓ, ઈચ્છા રોગમાં ઉધામાં કરતો 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 માણસ થાકી જાય, બુઢાપાના આરે આવે અને એની હાલત કેવી થાય તો કે તિરસ્કાર. અંદર અંદર પરિવારના લોકો જેનો તિરસ્કાર કરે, જિંદગી આખી મહેનત કરીને, કાળી મજૂરી કરીને કે સાચા ખોટા કરીને કમાઈ કમાઈને છોકરાઓ માટે ભેગું કર્યું હોય અને કરોડો રૂપિયાની સંપત્તિ બાપની હોય તો એ ડોસાને સાચવવો ગમે નહીં. 5 દીકરાને એક મા બાપ સાચવી શકે છે, પણ 5 દીકરાથી એક મા બાપને નથી સાચવી શકતા, એનો મને અફસોસ થાય છે. અહીંયા કહ્યું છે બુઢાપાની અવસ્થા કેવી, તિરસ્કાર, સન્માન, અરૂપ, પ્રિય સંયોગ વિયોગ. પોતાના જ ઘરના લોકો તિરસ્કાર કરે, તેડીને રમાડીને લાડ પ્રેમ આપીને જેને મોટા કર્યા હોય એ પથારીની બાજુમાં ન ફરકે હો. એકવાર 2-4 કોલેજમાં સત્ય ઘટના કહું છું. બરોડામાં વાત કરતા હતા, એક છોકરાએ બીજા દિવસે એના મિત્રને કીધું કે દાદાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો બીજા દિવસે મિત્રએ પૂછ્યું હવે દાદાને કેમ છે? તો કે બેડ ન્યૂઝ. એટલે એમ કે દાદા ગુજરી ગયા હશે. તો કે બેડ ન્યૂઝ. તો કે કેમ, શું થયું? તો કે ડોક્ટરે રજા આપી દીધી, દાદાને સારું છે. શ્રી રામ જય રામ જય જય રામ. આ કોન્વેન્ટ કલ્ચર ટણપાવ મારા રોયા. કોન્વેન્ટ કલ્ચર એમ કહે દાદો સારો થઈ જાય, ઘરે આવવાનું હોય તો કે બેડ ન્યૂઝ. કરોડો રૂપિયા કમાઈને જેના માટે મૂક્યા હોય એમ કહે કે વયા ગયા હોત તો સારું હતું, ઘરે આવે છે તો એને ખરાબ સમાચાર જાણે છે. આ માહોલ તિરસ્કાર, સન્માન, અરૂપ, પ્રિય સંયોગ વિયોગ, આકર્ષણ, દુઃખ, મોહિની, પુની, બુઢાપા જોગ અને છેલ્લે પછી બુઢાપો. તો માતાઓ, ભાઈઓ, યમન આવવાને જરા બેટા. મેં ક્યાંક એક કવિતા લખી છે, જીવન કે ગીત મારું પુસ્તક છે. માં જન્મથી લઈને મૃત્યુ સુધીની કવિતાઓ છે અને એમાં બુઢાપા વિશેનું દ્રગ દ્રગ નહીં તેજ દેહ જેવો ડગમગ પગ પગાલમ ફરમ ચગ ચગ મુખ દંત વચન જબ ભગ ભગ જમાનું ચર લગભગ જગરમ ભગવત ભજ ચેત સુભગ નર પિંગલ સુજ સચલ પસરમ ઝટપટ મને ચેત કપટ તજી ખટપટ કાલ નફટ શિર ઝપટ કરે ઝટપટ મને ચેત કપટ તજી ખટપટ કાલ નફટ શિર ઝપટ કરે. કાળ તો નફટ છે, ક્યારે ઝપટ બોલાવશે ખબર નથી. કૈસા બુઢાપા આયા, કૈસા બુઢાપા આયા. मौज करिए 5 मिनट नीचे टाइम आपका. कैसा बूढ़ा पाया अब वर्ष में नकाया, कैसा बूढ़ा पाया अब कैसा बूढ़ा पाया अब वर्ष में नकाया, कैसा बूढ़ा पाया अब वर्ष में नकाया. ये जवानी की बिछानी से समझ में न आया, ये जवानी की बिछानी से समझ में न आया. खूब पछताया, तेरे खूब पछताया, भजन न कमाया, पैसा खूब ही कमाया पर काम में न आया, पैसा खूब ही कमाया पर काम में न आया, पैसा खूब ही कमाया पर काम में न आया, पैसा खूब ही कमाया पर काम में न आया. अंधेरा दिखाया, अंधेरा दिखाया, चश्मा लगाया, चश्मा लगाया, अंधेरा दिखाया, अंधेरा दिखाया, चश्मा लगाया, चश्मा लगाया. काल सर से कुछाया बाल किसी ने भगाया, काल सर से कुछाया बाल किसी ने भगाया, काल सर से कुछाया बाल किसी ने भगाया.
રામદેવ બાબાને જોઈ નખ તો ઘણા ઘડતા હતા પણ કઈ મેળ ન પડ્યો. મંડાણી જોઈ બસમાં ને બધી પણ મેળ ન પડ્યો, કઈ વધ્યું નહીં. માલિકા હાલ નો આવ્યો નવો 3 જ વાર. તો કે શું કરું? ઓળાવથી એનો એક તૂટી ગયો તો કે 2 ચોટલા વાળો. એમાં એક તૂટી ગયો પાછો તો કે હવે 1 ચોટલો વાળીશ. પાછો એક તૂટી ગયો, એક જ બચ્યો તો કે હવે છૂટા રાખીશ. ऐसा बूढ़ा भाई आया, ऐसा बूढ़ा भाई आया, ऐसा बूढ़ा भाई आया, अंधेरा जो छाया, चश्मा लगाया, काल सर पे जो छाया बाल किसी ने भगाया, काल सर पे जो छाया बाल किसी ने भगाया, ऐसा कठिन बुढ़ापा कुदरत ने बनाया, काले बाल में सफेदी का ये रंग कैसा छाया, काले बाल में सफेदी डोहो आम आबला में वो बराबर हो. અને એ ધોળો વાળ તો એને દુશ્મન લાગતો કારણ કે પછી બધા અંકલ કહેવા માંડે. લાકડી હાથમાં આવી. માણામાં એમને જનાવર માં એની ભાઈ જનાવર 4 પગે હાલે, માણા 2 પગે હાલે, બુઢો 3 પગે હાલે. हाथ लकड़ी को लाया, ठीक न सुनाया सब हमें हम मिलाया, ठीक न सुनाया सब हमें हम मिलाया, हर बात को जुबान बार बार दोहराया. एक ने एक बात 5-5 बार के लोग रस नो लेता એટલે ઘણા રસ લેતા કરવા પડે. पर बेटी बहू बच्ची को कछु भी न सुनाया, पर कोई बहू सांभळे नहीं, दीकरा सांभळे नहीं. पूरे घर में दबाया, हर पल गम खाया. जिंदगी आती खूब झटकी तो खूब खाधू पण હવે गम खाने की बारी आ गई. હવે ઘરમાં રહેવું હોય જતું કરવું પડશે, સહી કરવું પડશે અપમાન. पूरे घर को दबाया, पूरे घर में दबाया. તારા પછી વાર હોય ને પેલા જવાનીમાં પોતે બધાને દબાવતો હોય, બુઢાપામાં પછી આપણે દબાવવાનો વારો આવે. ધ્યાન રાખજો શૈલેષ, બચાવજે મારા દીકરા. पूरे घर में दबाया, हर पल गम खाया, सबको वैसे से पटाया, कभी हाथ भी फैलाया. પછી ગઈડા મારા પૈસાથી પટાવી રાખે બધાને. 100 રૂપિયા 200 રૂપિયા દીકરાને. ઈ બાને છોકરું મારી પાસે આવતું. આ મજબૂરી છે હો, આ વેદના છે, આ પીડા નથી. પૈસા આપીને વહુને પટાવે, પૈસા આપીને દીકરાને પટાવે, પૈસા આપીને છોકરાને પટાવે. અને ક્યારેક હાથ લાંબો કરવાનો હોય વારો આવી જાય. બુઢાપો બહુ ખરાબ છે. काल मुख फैलाया, और फिर भी जिलाया. एक मौत ने कदम अब करीब बढ़ाया, पूरे भले काम जवानी के सब याद आया, पूरे भले काम जवानी के सब याद आया. भूलना पर कुछ भी नहीं भुलाया. बुढ़ा बना भला बुरा, बुढ़ा बहा जवानी ना बधी पट्टी चढ़े પછી રીલ ચડે. जिंदगी आखी હું કયું છે જોયા કરવાનું હોય ને પછી તો એ રીલ ચડી. भूलने के लिए चाहता है लेकिन भूल नहीं पाता है. बहु मन पछताया, साथ किसी का न पाया, साथ किसी का न पाया. वक्त बीत गया मोही में वो वापस न आया, वक्त बीत गया मोही वो वापस न आया. हाथ में से समय चला गया, वापस तो आएगा नहीं. ભાઈઓ માતાઓ, મારે એટલું જ કહેવું છે. કવિતા બહુ મોટી છે, મારી પાસે સમય નથી. ખાલી મારી કવિતાઓ પર કથા કરું ને તોય મહિનો હાલે. છોડો અને તોય તમે સાંભળો. અધ્યાત્મનો ટચ છે મારે. ખેર શિવપુરાણ તરફ આગળ વધીએ. તિરસ્કાર, સન્માન, રૂપ, પ્રિય સંયોગ વિયોગ. પ્રિય પાત્રનો સંયોગ વિયોગ જીવનમાં તિરસ્કાર વળી સન્માન. જે હડસે લીધે એ
પાછું પ્રેમ કરે એ જ પાછું અડસે લે તરછોડો જ્યારે આપે હસવાનું મન થયું, બોલાવો જ્યારે આપે રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું, સોગંદ તમારી ત્યાં ને ત્યાં મરવાનું મન થયું. જીવનમાં જ નાટકમાં માણસ જીવે છે. તિરસ્કાર, સન્માન, અનુપ્રિય, સંયોગ, વિયોગ, આકર્ષણ, દુઃખ, મોહિની, પુની, બુઢાપા જોગ ને પછી બુઢાપો આવે ને બુઢાપાનું આખું વર્ણન ટૂંકમાં તમે સાંભળ્યું. ત્યારે કે અંગ શિથિલ ખાલિત્ય બહુ, અંગ શિથિલ થઈ જાય, ખાલિત્ય માથે ઠાલ પડી જાય, નેત્ર કર્ણ નહીં સાથ, આંખો ને કાન સાથ ના આપે. હું અહીંથી રામ બોલું ને સામે દાદા બેઠા હોય તો રાવણ સંભળાય. અતિ અપમાને નિજ જન પરાધીન ઉત્પાત, એટલો બધો ઉત્પાત થાય, પોતાના જ લોકો અપમાન કરે અને માતાઓ પછી રોજ મોત માગે, હે ભગવાન હવે દોરી તાણી લે. જાણે દોરી લઈને જ બેઠો તારી પકડીને બીજું કઈ કામ ધંધો નથી એને કે. ખેર આગળ વધીએ છીએ તો કહે શૌનક કહે છે કે આ પીડામાંથી મુક્ત થવા શું કરવું? યોગી વિવિધ યોગી વિવિધ સાવધી, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવી યોગની વિધિઓ સાધીને તંદુરસ્તી શરીરની અને મનની આ બંને પ્રાપ્ત કરે છે. એટલે શાંતિથી જીવી શકે અને જાગૃતિપૂર્વક મરી શકે. પહેલા તો માણસ શાંતિથી જીવી નથી શકતો અને જાગૃતિપૂર્વક મરી નથી શકતો. તો શાંતિથી જીવવું અને જાગૃતિપૂર્વક મરવું આ બે જીવનના ધ્યેય રાખજો. તો કે કઈ રીતે બને? તો કે સંતોના સાનિધ્યમાં તો ધ્યાનમાં બેસ, યમ નિયમ આસન પ્રાણાયામ. એટલે તો આખી ધ્યાન પીઠ કચ્છમાં ઊભી કરું છું હું, હારે નથી લઈ જવાની. આપકે લીએ બન રહા. જેને ધ્યાનની સમજ હશે, ક્યારેક ધ્યાનમાં આવીને જે બેસશે, શિબિરમાં આવશે અને આ બધી વાત સમજાશે. બાકી હોય સારા કામ લઈને બેસીએ તો ટીકા કરનાર હોય કે આવડે નવું શું ફૂટ માંડ્યું છે. સમાજ છે. માણસો બધે સરખા છે. બધું ભગવાન એક વખત શિષ્યની સાથે જતા હતા. આનંદે પૂછ્યું કે સારા માણસો હશે ને? હાલ હું તને બતાવું કે જોયા કરજે મારી સાથે. બાપ દીકરો એક જતા હતા, ઘોડા ઉપર બેસીને એક ગામના પાદરમાંથી રવાના થયા. પોડા બેઠા હતા પાદરમાં. એ કે આ ઘોડાની કઈ દઈ આવે? દીકરા મારા બે ચડી બેઠા છે, ઘોડું દુબળું છે. દાદાએ સાંભળ્યું, દાદાને થયું લાવ હું ઉતરી જાઉં, બેટા તું એકલો બેસ. બીજા ગામમાં ગયા, બે ચાર કોડા ન્યાય નાખ્યા હતા ભગવાને. તો એ ચાર જણાએ ટીકા કરી. ત્યારે બિચારો ડોસો ચાલે છે અને આ દીકરો ઘોડે ચડીને જાય છે કે શરમ થાય છે કઈ? દીકરો ઉતરી ગયો, દાદાને બેસાડ્યા. આગળ વધ્યા, ત્રીજા ગામમાં બે ચાર કોડા વળી પાછા હતા. એ કે ઘોડે બેહવા જેવડો હેઠે હાલે છે, ડોહો માથે ચડીને બેઠો છે, કઈ શરમ થાય છે? એમ થયું તો હવે બે ઉતરી જાય. ત્રણેય હાલીએ ચોથા ગામમાં ગયા. ત્યાં બે ચાર કોડા બીજા હતા. એમ કહેવા માંડ્યા કે માળા મૂરખ છે ને કે હે ઘોડું છે ને હેઠે હાલ્યા જાય છે. આ સમાજ બુદ્ધ ભગવાનને આનંદ કો કહા. દુનિયાને કોઈ ક્યારેય સમજાવી શક્યું નથી, સમજાવી શકવાનું નથી. એના તરફ આપણે ધ્યાન દેવાનું નથી. આપણે સત્કર્મ કરી રાખવાનું છે. ખેર માતાઓ ભાઈઓ આગળ વધીએ છીએ. યોગી જગતની વાતોમાં રસ ન લેતા પોતાના આત્મ સ્વરૂપને સમજીને અનાહત નાદમાં પ્રવેશ કરે છે. અનાહત નાદ એટલે તો કે આહટ, એટલે કે ચોટ કરો અને જે શબ્દ ઉત્પન્ન થાય એને આહટ કહેવામાં આવે છે. અને અનાહત એટલે ચોટ નથી થતી છતાં પણ જે નાદ ઉત્પન્ન થાય સ્વૈચ્છિક એને અનાહત કહેવામાં આવે છે. આ બધું શીખવા સમજવા તમારે મારા આશ્રમમાં આવવું પડે, મારી પાસે બેસવું પડે, ભણવું પડે. અત્યારે આટલી ઝડપમાં ન સમજી શકાય. ખેર માતાઓ ભાઈઓ, આવા 10 પ્રકારના અનાહત નાદ આપણા બધાના શરીરમાં ઓટોમેટિકલી ઉત્પન્ન થાય છે. અને અનુક્રમે ઘોષનાદ, કાંસ્યનાદ, શૃંગીનાદ, ઘંટાનાદ, વીણાનાદ, વંશીનાદ, દુંદુભીનાદ, મેઘનાદ, તુંકારનાદ, આવા બધા એના નામ આપેલા છે. આ બધું સમજવા માટે પણ સમય જોઈએ. ક્ષમા કરજો, આગળ વધું છું કારણ કે પ્રેક્ટિકલની વસ્તુ છે.
થિયરીની વસ્તુ નથી. 1 કલાક બોલીશ તમને ગમશે ખરું, પણ ફાયદો કાંઈ નથી. જ્યાં સુધી આંખ બંધ કરીને નહીં બેસો, ઇન્દ્રિયોને અંતર્મુખી નહીં કરો અને સ્થિર ચિત્ત નહીં થાય ત્યાં સુધી અંદર ઉત્પન્ન થઈ રહેલું નાદ સંભળાવાનું નથી. એટલે એના વિશે આપણે ભાષણ કરવું નથી. સાકર વિશે 1 કલાક ભાષણ ન કરાય, ગાંગડી આપી દેવાય એટલે બેન મોઢામાં મૂક એટલે ખબર પડશે ગળપણ કેવું હોય. એમ ધ્યાન યોગ એ પ્રવચનનો વિષય નથી, અનુભવનો વિષય છે. ખેર પછી 14 મન્વંતરનું વર્ણન કરે છે. સ્વયંભૂ સ્વરોચિષ ઉત્તમ તામસ રૈવત ચાક્ષુષ વૈવસ્વત સાવરણી રૌચ્ય સાવરણી બ્રહ્મ સાવરણી ધર્મ સાવરણી રુદ્ર સાવરણી દેવ સાવરણી ઇન્દ્ર સાવરણી આવા 14 મન્વંતરોમાં દેવાસુર સંગ્રામ થયો, દેવાસુરોની સૃષ્ટિ પણ થઈ અને ભગવાને વિવિધ સ્વરૂપ ધારણ કરીને ભક્તોનું કલ્યાણ કર્યું. ત્યાર પછી ભગવાન વેદવ્યાસનો પરાશર અને સત્યવતી માતાને ત્યાં જન્મ થયો. એ કથા કહે. પછી કહી મહારાજ હવે મધુકૈટભનો વધ કઈ રીતે થયો? તો કે જગતજનની જગદંબાઈ નિદ્રા સ્વરૂપ ધારણ કરીને પહેલા તો વિષ્ણુના શરીરમાં વ્યાપ્યા, વિષ્ણુનું મસ્તક ખરી પડ્યું અને ત્યાર પછી કહેવાય છે કે હયગ્રીવ અને મધુકૈટભે બંનેનો વધ કરવા માટે જગદંબાએ આદેશ આપ્યો છે. ભગવાન વિષ્ણુને યોગ નિદ્રા વિષ્ણુના શરીરમાંથી દૂર થયા અને હયગ્રીવ અને મધુકૈટભ સાથે જગદંબાએ ઘોર યુદ્ધ કર્યું. નિમિત્ત વિષ્ણુ છે અને વિષ્ણુની પાછળ જગદંબા કાર્યરત છે અને જગદંબાની લીલાથી મધુકૈટભનો અને હયગ્રીવનો વધ થાય છે. મહિષાસુર વધની કથા આવે. દાનવોનો રાજા રંભાસુર, એનો દીકરો મહિષાસુર ઇન્દ્રને જીતી લીધો, ઇન્દ્રાસન પર ચડી બેઠો. અહંકાર વિવાદ, ઋષિ મુનિઓ સાધુ સંતો પરેશાન છે. શું કરવું? દેવતાઓ રડવા લાગ્યા. રડવાથી કામ નહીં થાય, શક્તિને સંગઠિત કરો. રાક્ષસો પહેલાય હતા, રાક્ષસો અત્યારે છે. રડવાથી કામ નહીં થાય. પોઝિટિવ શક્તિનું સંગઠન થવું જોઈએ. સમાગોગામાં સારો માણસ છે એને લાવો, મુંદ્રામાં સારા માણસો છે એને લાવો, સમજદાર માણસો વિરાણીમાં વસે છે તો કે હા એને પણ બોલાવો. જ્યાં જ્યાં સારું છે, માંડવીમાં છે એને લાવો, બેસલપરમાં છે તે વાંધો ને એને આવવા દો, જલપરામાં છે એને લાવો. અને બધી પોઝિટિવ શક્તિ, હકારાત્મક શક્તિ જ્યારે ભેગી થઈને સંગઠન કરશે ત્યારે અધર્મનો નાશ થશે અને ધર્મની સ્થાપના થશે. હું એક જ બધું કરી લઉં એવું ક્યારે નહીં માનતા. એકલા નહીં કરી શકો, દેવતાઓ કરી શકા બેટા, આપણી શું તાકાત છે? એટલે સંગઠિત કરવા પડશે, લોકોને સાથે રાખવા પડશે. નાનામાં નાના માણસમાં પણ કંઈક હકારાત્મક પાવર હોય તો એનો ઉપયોગ કરીને વિશ્વના કલ્યાણનું કામ કરવું પડશે. આપણે નહીં પહોંચી શકીએ એકલા. ખેર દેવતાઓ પણ ન પહોંચી શક્યા. અગ્નિ ઇન્દ્ર વરુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા થયા અને જગદંબાની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. બધાએ પોતપોતાનું તેજ મૂક્યું, પોતાની શક્તિ મૂકી. જગદંબા પ્રગટ થયા છે. નમામિ મા મહેશ્વરી જગત્પિતાશ્વરી નમો નમઃ સુરેશ્વરી નમો સદા હરીશ્વરી સુમે ધોઈ પ્રાણ પાન જ્ઞાન દાન સમાન જ્ઞાન ધ્યાન ઈશ્વરી પ્રાણ જ્ઞાન ધીર ધીર ક્ષમા સ્મૃતિ શાંત કાન કારુગરી દયા વિજયા મહામંત્રા ગાયત્રી ધાત્રી કીર્તિ શ્રદ્ધા મહાસદગતિ. જગદંબા પ્રગટ થયા. શિવજીને લાલ વસ્ત્ર મણિયુક્ત હાર કિયા. જગદંબાએ લગાઈને જગદંબાને કંઈક કંઈક તરીકે આપ્યું. કોઈ વસ્ત્રો આપ્યા, કોઈ આભૂષણો આપ્યા. જગદંબાએ શણગાર કર્યા અને પછી અસ્ત્ર અને શસ્ત્ર આપ્યા. અસ્ત્ર અને શસ્ત્રથી સુસજ્જ થયેલી જગદંબા પૂછે છે મારે શું કરવાનું છે? મહિષાસુર મારી દુષ્ટ અપારી મા મહિષાસુરનો ત્રાસ છે, આપ બચાવો. અને જગતજનની જગદંબા રણમેદાનમાં જય પાલ પાલ દેવલોક
ભાઈઓ સાવધાન, માતા હોય, બેન હોય, દીકરી હોય કે પત્ની હોય, નારીનો હંમેશા આદર કરવો. જે નારીનું અપમાન કરે છે ધ્યાન આપજો. જે નારીનું અપમાન કરે છે, જે નારી પર હાથ ઉપાડે છે, જે પત્નીને અપશબ્દ કહે છે, એ માણસ આ લોકમાં નહીં પરલોકમાં પણ સુખી થઈ શકતો નથી. એટલે સ્ત્રી પર હાથ નહીં ઉપાડતા. એ નબળા પુરુષનું લક્ષણ છે, મર્દનું લક્ષણ નથી. જાગ્રત રહેજો, સાવધાન રહેજો. અને અહીંયા જગતજનની જગદંબા દેવતાઓ પ્રાર્થના કરે. શુંભ નિશુંભનો ત્રાસ વધ્યો છે. જગદંબા સરસ્વતીનું સ્વરૂપ ધારણ કરીને હિણાલયની સહેલીઓ સહિત યમુના દરબારમાં ગાન દાન આકર્ષણકારી કલારૂપ એમની વટી ભારી અત્યંત આકર્ષણ પેદા થાય એવું ગાન દાન કરવા લાગ્યા. અને કહેવાય છે કે શુંભ અને નિશુંભ દ્વારા ભક્તિ દ્વારા મહાસાગર જેવું સૈન્ય લઈને રણ મેદાનમાં આવે છે. મારો પહેલા તો ચંદ્ર અને મુંડનો વધ કર્યો એટલે ચામુંડા કહેવાયા. કૌશિકી કાલ કાલ રાત્રિમાં જગદંબાએ ચંડ અને મુંડને હયા. રક્તબીજ નામનો ભયંકર અસુર છે. રક્તબીજને એવું વરદાન હતું શિવનું, સાંભળજો, કે એના લોહીનું એક ટીપું ધરતી પર પડે તો એમાંથી કરોડો રક્તબીજ પેદા થઈ જાય. રક્તબીજને કોઈ મારી ન શકે. શું કરવું? વાત્સલ્ય મૂર્તિ, પ્રેમની મૂર્તિ, કરુણાની મૂર્તિ આવી જગતજનની ત્રણ સ્વરૂપ ધારણ કરવા પડ્યા. મહાકાળીને કહ્યું કે તારે રાક્ષસના શરીરના ટુકડાઓને ખાવાના છે. પ્રેમની મૂર્તિ નારીને આવું રૂપ ધારણ કરવું પડે, આવું રૂપ ધારણ ન કરવું પડે એવી પ્રાર્થના કરી અંબાને. ધરતીનો માણસ એટલે સુધી વટલાઈ ન જાય કે જગદંબાએ પોતે મારવા માટે આવવું પડે. આ કથા સાંભળી આપણે એટલો વિચાર કરીએ. માતાઓ ત્રણ સ્વરૂપ ધારણ કર્યા. કૌશિકી, કાલી, કાલરાત્રી, ચામુંડા. અંબાએ અહીં કહ્યું કે હું જ્યારે ચક્ર ચલાવું ત્યારે લોહીની ધારાનું એક પણ બુંદ ધરતી પર ન પડવું જોઈએ. રાક્ષસનું લોહી પીવું પડે, માતા નહીં. ભયાનક સ્વરૂપ ધારણ કર્યું ચામુંડાએ. જગદંબાએ ચક્ર ચલાવ્યું, લોહીની ધારા, ભયાનક સ્વરાટ. ચામુંડાએ મારો મારો ના પ્રકાર થયો. રક્તબીજનો વધ થયો. શરીરના ટુકડાઓ થોડા મહાકાળી ગળી ગયા. થોડો પેલો સિંહ હતો એ ગળી ગયો. અને ત્યાર પછી શુંભ અને નિશુંભનો વધ થયો છે. જય જયકાર થયો છે. અંબે માત કી જય, અંબે માત કી જય. પ્રસંગ આગળ વધતા જાય છે. અને જ્ઞાન અને ભક્તિ અને ક્રિયા યોગ, આ જ્ઞાન, ક્રિયા અને ભક્તિ યોગ એનો સત્સંગ સદાશિવ મહાદેવ સ્વયં ભવાની સાથે કરે છે. અને છેલ્લે કહે છે તીનહું કે દેવી તીનહું કે સંયોગ કહે મોહિની ક્રિયા યોગ. તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયના સંયોગને ક્રિયા યોગ કહેવામાં આવે છે. અને આ ત્રણ યોગ જ્ઞાન, કર્મ કે ભક્તિ તમને ઈશ્વરની નજીક લઈ જઈ શકે છે. ઉમા સંહિતાનો અંતમાં વેદવ્યાસ કહે यह ઉમા સંહિતા પઢે લિખે પઢાવહે અથવા ગાવહે. આ ઉમા સંહિતાને જે લખશે, જે અભ્યાસ કરશે, બીજાને આ વંચાવશે કે ગાશે, તે ભક્ત શાશ્વત સુખ વહી કે પરમ પદ કો પાવહે. એ ભક્ત શાશ્વત સુખને પ્રાપ્ત કરશે, પરમ પદને પ્રાપ્ત કરશે. શિવ ઉમા વ્રત વિધાન દેવી પ્રિય હૈ નિત જાન હું ધન ધાન્ય સુખ ગારા મનોકામના મોહિની પાવહું. જે આ કથાને સાંભળશે એનું ઘર, ધન, ધાન્ય, સુખ સંપત્તિથી પરિપૂર્ણ રહેશે. કૈલાસ વિભાગનો આરંભ થાય છે. આદિ અનાદિ અનંતમ અજરામરમ અપ્રમેયમ અદ્વૈતમ અશરીરિણમ અવ્યક્તમ મહેશમ અક્ષતમ અતિથિમ સર્વેન્દ્રિયાખંડ રૂપમ આનંદ પૂર્ણ હરેશ્વરીનાથમ ધ્યાયે. આમ એક શ્લોકમાં મંગલાચરણ કરીને આપણે આગળ વધીએ છીએ. પૂછે ઋષિ સુત પ્રણવ વિધાન, મહારાજ વિધિ બતાવો, પ્રેમ અધીર શિવ ઉમા બતાવા. ત્યારે શૌનક સુત પુરાણી જ્યારે પૂછે છે પ્રણવનો મહિમા અને જપ કઈ રીતે કરવો, ત્યારે કહે છે પાર્વતીના પ્રેમને આધીન થઈ સ્વયં સદાશિવ મહાદેવે જે બતાવ્યું એ હું આપને કહું છું. માતાઓ, ભાઈઓ, બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદા. તો કે પ્રણવ મંત્રના ઋષિ બ્રહ્મા છે, ગાયત્રીનો છંદ છે, શિવ એના દેવ છે.
અને એનો જપ કરવાથી મનુષ્ય પાખંડથી મુક્ત થઈ જાય છે. ખેર મંત્રના પ્રકારોમાં ઓમકારને શ્રેષ્ઠ બતાવ્યો છે. નાદ સમષ્ટિ રૂપ ગાવા, અને ઓમકારનો જે નાદ છે એ સમષ્ટિ રૂપ છે. કહે છે નાદમાંથી વિશ્વ ઉત્પન્ન થયું છે. અમારે ભણવામાં આવતું, હું જ્યારે MA કરતી હતી ત્યારે ધ્વનિ સંપ્રદાય છે આખો, અને ધ્વનિ સંપ્રદાયના આચાર્ય એવું કહે છે નાદ અને ધ્વનિમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. અને શિવપુરાણ પણ એની જ વાત કરે છે. ખેર આગળ વધીએ છીએ માતાઓ ભાઈઓ. 3 પ્રકારના વાત કરી છે. એક તો ઉત્તમ જપ, મધ્યમ જપ અને અધમ જપ. તો કે ઉત્તમ કોને કહેવાય? હોઠ જીભ હલે નહીં અને સહેજે સ્મરણ થાય. હોઠ ન હલે, જીભ ન હલે, ઈડા પીંગળા અને સુષુમ્ણાની પ્રક્રિયાઓથી સતત મંત્ર જાપ અંદર સોહમ સોહમ ઓમ જે ચાલુ રહે તો સહજ અજપા જાપ, जिसको जपना नहीं पड़ता है अपने आप हो जाता है, ये अजपा जाप એને સર્વથી શ્રેષ્ઠ કહ્યા. પછી કહે છે જે મનમાં માણસે જેનું રટણ કરવું પડતું હોય એને મધ્યમ કીધો છે. અને પછી બબડાટ કરતા હોય, તાણી બોલી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, બીજાને ડિસ્ટર્બ કરતા હોય એને કહે ત્રીજા નંબરનું કીધું છે. સમૂહમાં બેઠા છીએ, આપણે સંકીર્તન કરવા જ ભેગા થયા છીએ અને આપણે ધૂન બોલીએ જુદી ઘટના છે. અને તમે જ્યારે સાધનામાં બેઠા હો અને ત્યારે તમે જે જપ કરો એ ઘટના જુદી છે. જે ક્ષણે જે શોભે અહીંયા નાચી ગાઈને વગાડીને ધૂન બોલીને ઉચ્ચાર કરવો એનો આનંદ છે. અને સાધનામાં બેઠા હો ત્યારે તમારા હૃદયમાં ઓમકારનું ધ્યાન કરીને નાભીમાંથી મંત્ર પ્રગટ થવો જોઈએ. ખૂબ શાંતિપૂર્વક, કોઈને વિક્ષેપ થવો જોઈએ નહીં. ખેર પ્રસંગ આગળ વધે છે. ષડકોશી દેહ કહાવા. ઋષિ કહે છે આ શરીર ષડકોશી છે. પ્રત્યેક મનુષ્ય અર્ધનારીશ્વર છે. દરેક પુરુષ અને દરેક સ્ત્રી એમાં અડધો પુરુષ છે અને અડધી સ્ત્રી છે. એ વાત શિવ પુરાણ કહે છે. આ શરીરને ષડકોશી કહ્યું છે. આમ તો કોષ એટલે ખજાના થાય, અને કોષ એટલે શરીરનો નાનામાં નાનો અંશ, જેને સેલ્સ તરીકે ઓળખે છે વૈજ્ઞાનિકો, ડોક્ટરો. તો કહે 3 સેલ માતા તરફથી મળે છે અને 3 પિતા તરફથી મળે છે. 3 પરમાણુ પિતા તરફથી, આપણને બધાને યાદ રાખજો, આ 3 પિતા તરફથી મળે છે, 3 માતા તરફથી મળે છે. મજ્જા, સ્નાયુ, અસ્થિ, પિત્તાશય યાદ રાખજો માતાઓ ભાઈઓ. આપણા શરીરમાં મજ્જા, સ્નાયુ, મજ્જા એટલે હાડકાની અંદરનો માવો, જેને બોન મેરો કહેવામાં આવે છે, એ મજ્જા, સ્નાયુ અને અસ્થિ, આ જે મજબૂત તત્વો છે એ બાપ તરફથી મળે છે. અને આગળ કહે છે ત્વચા, માંસ, રક્ત માતા છે. ત્વચા, માંસ અને રક્તના પરમાણુ માતા તરફથી મળે છે. તો અર્ધનારી પુરુષ પ્રતિદેહા, દરેકે દરેક પુરુષ અને દરેકે દરેક નારી એ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. અડધી માતા છે તમારામાં, અડધો પિતા છે, અડધી સ્ત્રી છે, અડધો પુરુષ છે. હા, સૂક્ષ્મ રીતે થોડાક તત્વો જેનામાં પુરુષના વધારે હતા એના શરીરના આકાર પ્રકારમાં ફેરફાર થઈ ગયો, એના રસાયણોમાં ફેરફાર થયો, એ પુરુષ તરીકે ઓળખાયો. અને થોડાક અંશો માતાની લાગણીના જેમાં વધારે હતા એ સ્ત્રી બની ગઈ, એના આકાર પ્રકાર શરીરના જુદા થઈ ગયા. આખા જગતને શિવરૂપ જ જાણવું. પ્રસંગ બહુ સારો છે, વર્ણન કરીએ તો 2-4 દિવસ લાગે. ખેર અત્યારે આપણે આગળ વધીએ છીએ. અને એ પરબ્રહ્મ પરમાત્મા પ્રત્યેક સ્ત્રી પુરુષ અને જળ ચેતન માત્રમાં બિરાજિત છે. એની કૃપાથી મનુષ્ય પોતાના કાર્ય વ્યાપારો કરી શકે છે. અને એને જુદા જુદા નામથી જ્ઞાનીઓ સંબોધે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્મ, તત્વમસી, આત્મરૂપ. કોઈ કહે પ્રજ્ઞાનમ બ્રહ્મ, કોઈ કહે તત્વમસી, કોઈ કહે આત્મરૂપ, કોઈ કહે અહમ બ્રહ્મ, કોઈ કહે સંસાર અધિષ્ઠાતા, કોઈ કહે પ્રાજ્ઞ પુરુષ, કોઈ કહે પ્રાણ પુરુષ. પણ શિવ કહે છે મેં યત્ર તત્ર સર્વત્ર હું. કોઈ એક જગ્યાએ હું નથી, હું કોઈ એક સંપ્રદાયમાં નથી, હું યત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છું. ખેર શિવ વેદાર્થ તું જાને કે, પ્રણવ જપે મન લાય. શિવના વેદાર્થને સમજીને, વેદાર્થ એટલે શું? તો કે વેદ શું કહે છે? તો કે પ્રાણી માત્રમાં વસેલો છે. સર્વખલ ઇદમ બ્રહ્મ, જગતમાં જે સર્વમાં બ્રહ્મ વસેલા છે. નાન્યદસ્તિ સનાતનમ, બ્રહ્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. તો કે સર્વ જીવ પ્રાણી માત્રમાં જે બ્રહ્મ રહેલો છે એ બ્રહ્મને જોવો, સમજવો અને એ પ્રમાણે વ્યવહાર કરવો.
તો કહે આ વેદાર્થ છે અને આ વેદાર્થને જે સમજે છે એનું કલ્યાણ થાય છે. પ્રણવ જપે મન લાય, પ્રણવનો હૃદયના ભાવ સાથે જે જપ કરશે, મોહિની જરા મરણ મીટે, શિવ લોક સો જાય. એ બુઢાપાના દુઃખને સહન નહીં કરે, એને પીડાઓ નહીં થાય. વૃદ્ધત્વની બુઢાપો આવશે પણ પીડાઓ સહન નહીં કરવી પડે અને એનું મૃત્યુ તો મટી જશે. શિવલોકમાં એનો વાસ થશે. વાયવ્ય વિભાગ શરૂ થાય છે. વંદે શિવ શશિધરમ શુરવરમ, વંદે ચ ગંગાધરમ, વંદે પન્નલંકૃતમ પશુપતિમ, વંદે ભૂતાધીશ્વરમ, વંદે કરુણાનિધિ પ્રિયમ સદગુરુમ, વંદે કરુણાકરમ, વંદે મોહિની જ્ઞાન ધ્યાન સ્વરૂપમ, વંદે ભવાની પ્રિય માવા ભવાની પ્રિય સદાશિવ મહાદેવને વંદન કરી આપણે પણ આગળ વધીએ. કહ સુખ ભઈ કૃપા બડી માનહો, શિવ ગુણગાન વિવિધ વિધિ સુનહો. સુત પુરાણીજી શૌનક ઋષિને કહે છે કે તમારા પર બહુ કૃપા થઈ મહાદેવની કે તમે વિવિધ રીતે આ શિવના ગુણગાનને સાંભળી શક્યા. હું પણ તમને કહું છું કે એક જ અવાજે મુન્દ્રામાં જે 24-25 ભક્તો તૈયાર થઈ ગયા આ શિવ પુરાણ સાંભળવા માટે અને એમાં સહયોગ કરવા માટે તમારા પર શિવની કૃપા થઈ. એની કૃપા વગર આટલો મોટો યજ્ઞ શક્ય નથી. શિવ પુરાણ વાતો કરતા હતા, જોત જોતામાં તો દિવસો હાથમાંથી હાલ્યા પણ ગયા. ખેર ત્યાર પછી 18 પુરાણનો ઉલ્લેખ છે. વધારે વર્ણન નહીં કરું પણ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદી પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, અગ્નિ પુરાણ, વાયુ પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ અને ગરુડ પુરાણ આ 18 પુરાણોમાં પ્રમુખ છે. આ પુરાણોના નામના ઉલ્લેખથી પણ વ્યક્તિ પાપ મુક્ત થશે આવું શાસ્ત્રમાં લખ્યું છે. શ્રદ્ધાનો વિષય છે. આગળ વધીએ છીએ માતાઓ, ભાઈઓ. પછી જાપ વિધાન કહ્યું એ વાત મેં તમને થોડી વાર પહેલા કહી દીધી છે. હવે આપણે જરા આગળ વધીએ. 8 અંગ યોગ કે જાનો. યોગના 8 અંગો છે. યમ નિયમ આસન બહુ, પ્રાણાયામ વિધાન, પ્રત્યાહાર અરુધારણા, ધ્યાન સમાધિ જાન. યમ એટલે શું? નિયમ એટલે શું? આજ હાલી દુલી બધાય મંડાઈ પડ્યા છે તે યોગા કરું છું. તંબુરો કરે છે યોગા, કંકુડા કપાળ તારા બાપનો યોગ કરે છે. એને કહેજો હું તમને કહું છું આ મારો આક્રોશ છે, પુણ્ય પ્રકોપ છે મારો. ન ગમે તો કાંઈ વાંધો નહીં, છોડી દેજો મને, પણ હું કહીશ સાચું, હું કહીશ. મારાથી રહેવાતું નથી. યોગનું જ્યારે સત્યાનાશ નીકળી રહ્યું છે ત્યારે કોઈકે તો બોલવું જ પડશે. આસન તો ત્રીજું પગથિયું છે દીકરાઓ, ભાઈઓ. પહેલા તો યમ આવે, પછી નિયમ આવે. તો કે યમ એટલે શું? પહેલા યમરાજાને ધ્યાન રાખજો. આ એક યોગિક ટર્મિનોલોજી છે, યોગ માર્ગની એક ભાષા છે, એક શબ્દ છે. તો કે યમ એટલે શું? સત્ય, અહિંસા, તો કે યમ એટલે શું? તો કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ 5 વસ્તુને સિદ્ધ કરો ત્યારે પહેલા પગથિયે તમે પગ મૂકો ગણાય. આસન તો ત્રીજું પગથિયું છે. હવે આ યોગ કરનારા બધા આ સમજે છે, આ જીવે છે. સત્યમાં પ્રવેશ, મન કર્મ વચનથી સત્ય. અહિંસા, મન કર્મ અને વચનથી ક્યાંય હિંસા ન થવી જોઈએ. અચૌર્ય, મન કર્મ વચનથી કઈ ચોરી ન થવી જોઈએ. અપરિગ્રહ, મન વચન અને કર્મથી કઈ સંગ્રહ કરી લેવો, સંગ્રહ એનો ભાવ ન હોવો જોઈએ. અને બ્રહ્મચર્ય, એક ઇન્દ્રિયો વડે બ્રહ્મમાં વિચરણ. ત્યારે એનો યોગમાં પહેલા પગથિયે પગ મૂકવાનો અધિકાર છે. પછી નિયમ. વિચારજો, મારે તમને વિચારતા જ કરવા છે બસ. પછી તો મારું કામ ઓટોમેટિક થયા કરશે. અર્જુનને એક વખત કૃષ્ણ વિચાર તો કરી દે એટલે હેઠા મૂકી દે તેલા હથિયારો અર્જુન હાથમાં ઉપાડી લે. એમ એક વખત તમે વિચારતા થઈ જાઓ એટલે હથિયારો હાથમાં ઉઠાવી લેશો. મારે માણસને વિચાર તો કરવો છે એટલે હું બોલું છું. ખેર, પહેલું પગથિયું યમ છે, બીજું પગથિયું નિયમ છે. તો કે નિયમમાં શું શું આવે? શૌચ, સંતોષ, જપ, તપ અને પ્રણિધિ એટલે ભક્તિ. ઈશ્વર પ્રણિધાનાદ્વા પતંજલિ બહુ સરસ વાત કરી. હું તો આખું યોગ શાસ્ત્ર લખી રહી છું અકુબા. મારો ઈરાદો તો એવો છે
કે મારા જીવતા થાય તો ઠીક છે, નહીંતર મારા પછી પણ હું બીજ વાવી જાઉં છું. શૈલેશ્વર અથવા એના શિષ્યો ક્યાંક ઉગી નીકળશે એવો મને ભરોસો છે. આખી યોગ યુનિવર્સિટી મારે ઊભી કરવી છે. યોગ યુનિવર્સિટી, યોગની દુકાન નથી, હાટડી નથી માંડવી મારે. યોગની યુનિવર્સિટી જ્યાં નાનેથી બાળકને શીખવવામાં આવે બોલવું કેમ, બેસવું કેમ, ઉઠવું કેમ, વ્યવહાર કેવો હોવો જોઈએ. સત્ય, અહિંસા, આચર્ય અને અપરિગ્રહ એનું જ્યાં સાક્ષાત્કાર બાળક કરી શકે એવો માહોલ મારા હૃદયની આ ભાવ છે. ખબર નથી ભગવાન કેટલી શક્તિ આપે. હમણાં તો ધ્યાનપીઠ માટે બધા આપણે પુરુષાર્થ કરીએ છીએ. એ પહેલું પગથિયું છે, પ્રાઇમરી એકડો માંડ્યો છે. ખેર, તો કે યમ પછી નિયમ. નિયમમાં 5 વસ્તુ આવે. શિવ પુરાણમાં લખ્યું છે. શિવ પુરાણ ન લેવું હોય તો નોટ કરી લેજો, લખી લેજો અને યાદ રાખજો. પછી બોલજો યોગા કરું છું, નહીતર બોલતા બંધ થઈ જજો. ખેર ભાઈ, પછી નિયમ. તો કે નિયમમાં શું શું આવે? તો કે શૌચ એટલે પવિત્રતા હૃદયની અને શરીરની, મનની અને શરીરની. શૌચ, સંતોષ, તુષ્ટિ, તુષ્ટિ એટલે સંતોષ, જપ, તપ અને ઈશ્વર પ્રણિધાનાત્મા એટલે ઈશ્વરની ભક્તિ. આ 5 વસ્તુ નિયમમાં આવે. તો કે 5 યમ અને 5 નિયમ આ જ્યાં સુધી સિદ્ધ ન કર્યા હોય અને જે માણસ આસન કરે છે એની શક્તિને ક્ષીણ કરે છે, એની શક્તિને ક્ષીણ કરે છે. હવે વિચાર કરો, આ 10 અનુસરીને પછી કરો છો યોગા? ના, યોગ શબ્દ છે, વિદેશ જઈને આપણો જ યોગ યોગા બનીને પાછો આવે? ના ના, યોગા જેવો શબ્દ જ નથી, યોગ જ શબ્દ છે. ખેર, આગળ વધીએ છીએ. પછી આસન, 400 જેટલા આસનો છે. શૈલેશ્વર બધા જાણે છે હો, પણ મારે દુકાન નથી માંડવી એટલે ટીવીમાં મોકલતી નથી. અને હું કહું છું, તારામાં તાકાત હશે તો દુનિયાના જે ખૂણામાં બેઠો હશે ત્યાં માણસ તારી પાસે આવશે. એવા બનો, લોકો આવશે તમારી પાસે. ખેર, આગળ વધીએ છીએ. તો યમ, નિયમ, આસન, પછી પ્રાણાયામ એટલે શ્વાસને સાધવાની ક્રિયા. પ્રાણાયામ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ. પ્રત્યાહાર, પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને અંતર્મુખી કરવી. આંખો બહાર ભાગતી હોય તો એને ભીતર લઈ જાઓ, કાન બહાર ભાગતા હોય એને ભીતર લઈ જાઓ. તો કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પછી ધારણા. અને ધારણા 121 પ્રકારની ધારણાઓ મેં પોતે લખી છે. ધ્યાન વિજ્ઞાન રહસ્ય નામનો આખો ગ્રંથ લખ્યો છે. આ શિવ પુરાણ તો પાશેરામાં પહેલી પૂણી છે, હું એમ કહું છું. ધ્યાન વિજ્ઞાન રહસ્ય નામનો આખો ગ્રંથ એ દોહા અને ચોપાઈઓમાં લખ્યો છે. સાવ સરળ કરી મૂકી દીધું છે. નો મોનોપોલી, નો સિક્રેટ. જરૂર જ નથી ખાનગી રાખવાની. હું ઈચ્છું છું લોકોની સામે મૂકી દઉં. જેની લાયકાત હશે અમૃત કો પી લેગા, બસ. જેની પાત્રતા હશે. તો 121 પ્રકારની ધારણાઓ છે. તો કે ધારણા એટલે શું? ધ્યાનમાં પ્રવેશ કરવાની વિધિ, એનું નામ ધારણા. ધારણા એટલે ધ્યાનમાં પ્રવેશ કરવાની વિધિ, એનું નામ ધારણા. પછી ધ્યાન અને છેલ્લે સમાધિ. જ્યાં ધ્યાન કરનારો છૂટી જાય, ધ્યાનની વિધિ માટેની કોઈ જાગૃતિ રાખવાની પછી જરૂર ન રહે. શરીર, મન, બુદ્ધિ, અહંકાર બધું ગૌણ બની જાય અને માત્ર શિવોહમ, શિવોહમ એ પણ આપણે બોલતા ન હોઈએ એની મેળે મેળે અંદર પ્રસન્નતા, માત્ર શાંતિ અને પ્રસન્નતાની હાજરી, એનું નામ સમાધિ. મારું મુખ્ય કાર્ય આ છે, મારું મેઇન મિશન આ છે, મારો ટાર્ગેટ આ છે. હું તમને આહ્વાન આપું છું, આમાંથી કોઈ યુવક, કોઈ માતા, કોઈ દીકરી જો પ્રવેશ કરવા ઈચ્છતી હોય સાધનામાં, તો તમે ઓમકાર ધામમાં આવી શકો છો, રહી શકો છો. પણ ધ્યાન રાખજો, શરીરમાં શક્તિ ન હોય, અડધા પગમાં લખવું હોય ને એમ કે મારે યોગમાં બેહવું, તમારા આશ્રમમાં રાખશો, હું શું કરું? જેના શરીરમાં શક્તિ છે, જેના હૈયામાં હામ છે, જેના ચિત્તમાં સ્થિરતા છે, જેની આંખોમાં કંટ્રોલ છે, આવો માણસ જોઈએ. લલ્લુ પંજુ યોગમાં ના ચાલે, સમજી લેજો. આગળ વધીએ છીએ અને છેલ્લે બહુ સરસ વાત કરી. ધ્યાન ધ્યાન નિંદા સે ભારી. ઋષિ કહે છે કે જે માણસ ધ્યાનની કે ધ્યાનની નિંદા કરે છે એ અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે. ક્યારે ધ્યાનની નિંદા નહીં કરતા, ક્યારે ધ્યાનની નિંદા નહીં કરતા. ધ્યાનના નામે ઘણું ભળતું બફાયું, ધ્યાનના નામે થોડીક ગડબડો થઈ ગઈ, થોડાક ડાયા માણસોની નાનકડી ભૂલોના કારણે ધ્યાન બદનામ થઈ ગયું. આપણે સમજીએ છીએ, હું તમે બધાએ જાણીએ છીએ, પણ એક ભૂલના કારણે કઈ સત્ય અસત્ય નથી બની જતું, સત્ય તો સત્ય જ રહે છે. ધ્યાની અને ધ્યાનની ક્યારે નિંદા નહીં કરતા. તમે જો દ્રાક્ષને પહોંચી ન શકો તો દ્રાક્ષ ખાટી છે એવું શિયાળિયાની જેમ બોલવાનો અધિકાર નથી. ખેર માતા ભાઈઓ,
આગળ વધીએ છીએ તો કે ધ્યાની પુરુષની અંતિમ વિધિ કઈ રીતે થાય? નહીં સૂતક નહીં શ્રાદ્ધ તે પાછે. જે ધ્યાની છે, જે યોગી છે, એની પાછળ શ્રાદ્ધ સૂતક કશું જ કરવાનું રહેતું નથી. એની પાછળ નાચો, ગાઓ અને ઉત્સવ મનાવો. ખેર છેક ધ્યાન સુધી, સંસારથી લઈને છેક સંસાર મુક્તિ સુધી, ધ્યાન અને સમાધિ સુધીનો સત્સંગ પૂરો થાય છે. થોડા ઋષિ મુનિઓ તો વચ્ચેથી જ વિદાય લઈ નીકળી ગયેલા. થોડાક ઋષિ મુનિઓ બાકી હતા. એ ફરતા ફરતા સનત કુમારજીની સાથે આવે છે. શિવલોકના દ્વાર પર ઉભા રહે છે. નંદિકેશ્વર પ્રવેશ આપતા નથી. સનકાદિક પોતાનો પરિચય આપે છે અને બ્રહ્માના માનસ પુત્રો માની એમને શિવલોકમાં પ્રવેશ મળે છે. વ્યાસ સે સુતને જ્ઞાન યહ પાયા, તે સે મેં સંક્ષેપ બતાયા. વેદવ્યાસ પાસેથી સુત પુરાણે જે આ જ્ઞાન મેળવ્યું એ મેં તમને 11 દિવસમાં ટૂંકમાં આપ્યું. નિજ મતિ ભક્તિ શક્તિ સે કલિમલ નિવારણી કહી કથા. પિંપલાસ મારી બુદ્ધિમતી અને શક્તિથી કલિયુગના પાપોને હરનાર આ કથા મેં તમને કહી. સુફલ મનોરથ મેં ભઈ સંસાર હિત કિંચિત યથા. અને આ કાર્ય કરીને આ વિશ્વનું કલ્યાણ કર્યાનો મને થોડોક સંતોષ મળ્યો છે. જો પડે શ્રદ્ધા ભક્તિ સે તેજી હરે શ્રી સર્વ વ્યથા. શ્રદ્ધા અને ભક્તિથી આ શાસ્ત્ર જે પડશે એની સર્વ વ્યથાઓ હરી લેશે મહાદેવજી. કલ્યાણકારી હરેશ્વરી ગે નાથ, ભજ શક્તિ જથા તારી શક્તિ પ્રમાણે. હરેશ્વર મહાદેવનું થાય એટલું ભજન કરી લે, જગદંબાનું ભજન કરી લે અને એને કહે કે માં, આ કાચી માટીનું કોડિયું, આ ગરબો, આ માટીનો ગરબો ધરતી પર આવ્યો છે માં. એમાં જો અંધારું રહી જાય ને માટીમાં પાછી વહી જશે તો મારો ધક્કો માથે પડ્યો. મારી કાયા માટીનો ગરબો રે માં, ઉમળો દીવડા પે. 5 મિનિટ આવી જાઓ.
હે સદાશિવ મહાદેવ, તમે મારું જીવન બળ બનીને રહો, તમારું સાનિધ્ય મને રહે. તમારા સ્મરણ વગર મારું જીવન અશક્ય બની જાય એવી સમગ્રતા સાથે પ્રાર્થના કરો. વિઠ્ઠલ વિદુર ભાજી કો શબરી બૈર ગ્રહે રામ. અને છેલ્લે મેં કહ્યું છે મહાદેવજીને કે વિદુરની ભાજી જેમ સ્વીકારીને શબરીના બોર સ્વીકાર્યા, હે મહાદેવ મોહિની શબ્દ પ્રસાદ ગ્રહો મેરા શિવ નિષ્કમ, એમ મારા શબ્દ પ્રસાદને ગ્રહણ કરજો. એક જ પંક્તિ, ફક્ત એક પંક્તિ પ્રાર્થના.